નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું મારા ચેનલ ઉપર। આજે આપણે વાત કરશું ભારતના બંધારણ વિશે। એના વિશે આપણા દેશનું ભારતનું જે બંધારણ છે એના વિશે આપણે આજ વાત કરશું। ઓકે દોસ્તો, તો આપણે આપણા ભારત દેશનું બંધારણ ચાલુ કરીએ। ભારતનું બંધારણ, ઓકે દોસ્તો, ભારતનું બંધારણ યાની કે કોન્સ્ટિટ્યુશન એને અંગ્રેજીમાં કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે। બરાબર દોસ્તો, તો આપણે સ્ટાર્ટ કરીએ। ભારતનું બંધારણ એટલે શું? ભારતનું બંધારણ એટલે શું? તો આપણે એમ કહી શકીએ કે દરેક સ્વતંત્ર રાષ્ટ્રને તેનું પોતાનું બંધારણ હોય છે। શું હોય છે? દરેક પોતાના સ્વતંત્ર રાષ્ટ્રને પોતાનું બંધારણ હોય છે। માની લો કે આપણા જેટલા બી બધા દેશો છે એનું પોતાનું સ્વતંત્ર બંધારણ હોય છે। જેમ કે આપણા ભારત દેશનું બંધારણ છે, તો એમ આપણે કહી શકીએ કે દરેક સ્વતંત્ર રાષ્ટ્રને તેનું પોતાનું બંધારણ હોય છે, જેમ કે આપણા ભારત દેશનું બંધારણ છે। ઓકે દોસ્તો, એના પછી આપણે આગળ વધીએ। બંધારણ એ દેશનું મૂળભૂત દસ્તાવેજ છે। શું છે દોસ્તો? બંધારણ એ ભારત દેશનું મૂળભૂત દસ્તાવેજ છે। શું છે દોસ્તો? બંધારણ એ દેશનું મૂળભૂત દસ્તાવેજ છે। તો મૂળભૂતનો મતલબ થયો મૂળભૂત એટલે કે પાયાનું, મુખ્ય, અગત્યનું અને જરૂરી। શું થાય મૂળભૂતનો અર્થ? પાયાનું, મુખ્ય, અગત્યનું, જરૂરી। માન લો કે બેઝિક, શું કહેવાય? પાયાનું, મુખ્ય અને જરૂરી, અગત્યનું અને બેઝિક એમ આપણે મૂળભૂતને કહી શકીએ। તો સમજવામાં એકદમ સહેલું છે। દરેક સ્વતંત્ર રાષ્ટ્રને તેનું પોતાનું બંધારણ હોય છે। બંધારણ એ દેશનું મૂળભૂત દસ્તાવેજ છે। મૂળભૂત એટલે કે પાયાનું, મુખ્ય, અગત્યનું અને જરૂરી, બેઝિક। બરાબર દોસ્તો, હવે આપણે એમાં આગળ વધીએ તો સામાન્ય રીતે લેખિત અથવા અલેખિત હોય છે। શું હોય છે બંધારણ? સામાન્ય રીતે લેખિત અને અલેખિત હોય છે। મતલબ લખેલું હોય છે ਜਾਂ તો ના લખેલું હોય છે। તો આ આપણે સમજી ગયા। જે અનુસાર સરકાર દેશનું વહીવટ કરે છે। શું કરે છે? જે અનુસાર સરકાર આપણા દેશનું વહીવટ કરે છે। માન લો કે ભારત દેશમાં જે સત્તામાં રહેલી સરકાર હોય છે એ દેશનું વહીવટ કરે છે। શેના લીધે? બંધારણને અનુસરીને જે આપણા ભારત દેશની જે સત્તામાં રહેલી જે સરકાર હોય છે એ આપણા દેશનું વહીવટ કરે છે। બરાબર, જે સત્તામાં રહેલી જે સરકાર હોય છે એ આપણા જે અનુસાર સરકાર દેશનું વહીવટ કરે છે। કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર વચ્ચે શક્તિઓનું સ્પષ્ટ વિભાજન કરે છે। શું કરે છે? કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર વચ્ચે શક્તિઓનું સ્પષ્ટ વિભાજન કરે છે। ઓકે દોસ્તો, તો આ આપણે ભારત દેશના આપણે નાગરિક છીએ, તો આપણે બેઝિક જાણકારી, મુખ્ય, અગત્યની અને જરૂરી બેઝિક પાયાનું જ્ઞાન આપણે ભારત દેશના બંધારણનું આપણે હોવું જોઈએ। તો આટલું આપણે સમજ્યા બેઝિક બંધારણ એટલે શું। બરાબર દોસ્તો, તો હવે આપણે આગળ વધશું। બીજો મુદ્દો આવશે, બંધારણનો મોટો શું છે? મતલબ કોઈ બી સ્વતંત્ર રાષ્ટ્ર જે હોય છે એનું બંધારણ જે હોય છે એનું મહત્વ શું હોય છે દોસ્તો? બરાબર, જે સ્વતંત્ર દેશ હોય છે એમાં બંધારણનું મહત્વ શું હોય છે એના વિશે આપણે વાત કરીશું। તો લોકશાહી દેશોમાં લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સરકારના સંચાલનમાં ફાળો આપે છે। શું હોય છે? લોકશાહી દેશોમાં લોકોના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સરકારના સંચાલનમાં ફાળો આપે છે। સાદી ભાષામાં લખેલું છે એકદમ, લોકશાહી દેશોમાં લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સરકારના સંચાલનમાં ફાળો આપે છે। તો જે સરકાર સંચાલન કરે છે, માન લો કે જે હેરિટેજ જે જોવાલાયક જે સ્થળો હોય છે એમાં આપણે આગળ ચર્ચા કરશું। આપણી મૂળભૂત ફરજો આવે છે કે એનું આપણે ધ્યાન રાખવાનું, એને કોઈ પણ સરકારી મિલકતને આપણને હાનિ ન પહોંચાડવાની, એ તમને આગળ ભણવામાં બી આવી ગયું છે। ઓકે દોસ્તો, તો બરાબર આ ફાળો જે છે લોકશાહી દેશોમાં લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સરકારના સંચાલનમાં ફાળો આપી શકે છે। સાદી વાત છે, આપણે સરકારી કોઈ પણ મિલકતને આપણે ચેડા નહીં કરવાના અને એને નુકસાન નહીં પહોંચવાનું, એ આપણી મૂળભૂત નાગરિક ફરજમાં આવે છે। જેના વિશે આપણી મૂળભૂત ફરજો કેટલી છે એના વિશે આપણે દોસ્તો આગળ ચર્ચા કરશું। બરાબર દોસ્તો, એ જ રીતે લોકશાહીમાં સત્તા અને લોકોના હકો બંધારણ દ્વારા ખૂબ જ સ્પષ્ટ કરવામાં આવ્યા છે।
લોકશાહીમાં સત્તા અને લોકોના હકો બંધારણ દ્વારા ખૂબ જ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. લોકશાહી દેશોમાં મતલબ આપણા ભારત દેશમાં સત્તા અને લોકોના હકો બંધારણ દ્વારા ખૂબ જ એનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કે આપણી મૂળભૂત ફરજો શું છે અને સરકારની વહીવટ કરવાની સત્તા, લોકોના હકો શું છે, આપણા ભારત દેશના જે નાગરિક છીએ આપણે, આપણા હકો શું છે, એ આપણી મૂળભૂત ફરજો શું છે, એ એનું સ્પષ્ટીકરણ આપણા બંધારણમાં કરવામાં આવ્યું છે. લોકોની જરૂરિયાત અને અપેક્ષાઓ પર પડદો બંધારણ પાડે છે. તો લોકશાહી દેશોમાં લોકોના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સરકારના સંચાલનમાં ફાળો આપે છે. એ જ રીતે લોકશાહીમાં સત્તા અને લોકોના હકો બંધારણ દ્વારા ખૂબ જ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. લોકોની જરૂરિયાત અને અપેક્ષાઓ પર પડદો બંધારણ પાડે છે. મતલબ જેટલી બી છે આપણા ભારતનું જે બંધારણ છે એ લોકોના મૂળભૂત ફરજો અને સરકાર જે વહીવટ કરે છે, જે સરકાર સત્તામાં હોય, દેશને ચલાવે છે, એના ઉપર એક બંધારણનું મુખ્ય ભાગ ભજવવામાં આપણા દેશમાં આવ્યું છે. બરાબર દોસ્તો? આમ બંધારણ એક જીવંત દસ્તાવેજ છે. શું છે દોસ્તો? બંધારણ એક જીવંત દસ્તાવેજ છે. બરાબર દોસ્તો? આપણે આગળ વસ્તુ તો બંધારણને ભારત દેશમાં સ્વીકારવામાં ક્યારે આવ્યું?